હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. બસ જો હું જઈ રહી છું મારા મમ્મીના ઘરે અને એ મમ્મીનો જન્મદિવસ છે તો જન્મદિવસ મનાવવા જઈ રહી છું. અને ભાઈના છોકરાએ યશને વીરે બહુ જ કીધું છે કે ફઈ તમે આવો ને આવો એમ. અને મમ્મીએ પણ બહુ ખાસ ઓલું કર્યું કે આવું, પણ અટાણે વરસાદ જેવું છે અને બારે પાણી ઓછા ભર્યા પણ ઓછા ભર્યા પણ છતાંય જવું પડશે. એટલે જો સાદી તૈયાર થઈને જાઉં છું, પાણી ક્યાં ક્યાં પાણી ભર્યા ખબર નથી. ચાલો તો પછી મળીએ મમ્મીના ઘરે. ઘરે આવી ગઈ છું, મમ્મી વાતું કરે છે ફોનમાં. મમ્મીને ઘરે આવી ગઈ છું, બરોબર. તમને દેખાડું છોકરાઓ શું કરે આપણે જોઈએ. એ હું છું, ખોલો. મમ્મીનો જન્મદિવસ છે ને આજ કંઈક કરે છે. શું કરે હે? ઓ માય ગોડ, તમે આ બધું ક્યાંથી કર્યું, કેમ કર્યું? વાવ, આ છોકરો જો એના દાદીમાનો બર્થડે ઉજવવાની તૈયારી કરી રહ્યા છે. સુપર્બ, વાહ રે વાહ, તો બધું ગોઠવ્યું છે. ઓ જો જોયું? આ ભાઈ અમારા કંઈ કામ નથી આમાં. આ મોઢું દેખાય તમને? આની ચેનલ હે આર્ટ એન્ડ ક્રાફ્ટ. જો એણે બધું કર્યું ને આ જો એક આ બે ભાઈઓએ થઈને આ બધું કર્યું છે એના દાદીનો જન્મદિવસ ઉજવવા માટે. જો કેટલા બે ઉત્સુક છે દાદીમાનો જન્મદિવસ ઉજવવા માટે. જોયું તમે? બહુ સરસ કર્યું છે. તમને આ બધી પ્રેરણા ક્યાંથી મળી? અમારી પાસેથી. હા, ઈ તો કેમ મારી પાસેથી કઈ રીતે પ્રેરણા મળી તને? તમે કાનાજીનું કેવી રીતે કર્યું હતું એમાં તમે આમ કર્યું હતું ને એ રીતે મેં વીર આવી રીતે કરીએ તો પછી એને આવી રીતે એટલે એમ નહીં, તમને આમ બધું શણગારવાનું અને બધું મારી પાસેથી પ્રેરણા મળે છે. અચ્છા, કાનાજીનો શણગાર તો એવી રીતે. હા, કાનાજીનો જન્મદિવસ આવે ત્યારે આપણે શણગારતા હોય ને. તો દાદીમાનો જન્મદિવસ આવ્યો તો કાનાજી જેવું શણગાર્યું હોય તમે લોકોએ તો. એમ નહીં, તમે આ બધું કરો છો હે, તો તને કોણે પ્રેરણા આપી આ બધું કરવા માટે? મને મારા દિમાગે. ઓહ રિયલી? એને એના દિમાગે પ્રેરણા આપી છે દોસ્તો. તો તમે જો છોકરાઓ શું કરે છે. દાદીમાનો જન્મદિવસ છે આજે. તમને કેટલી ખુશી છે દાદીમાનો જન્મદિવસ ઉજવવાની? કેટલી? બસ આટલી જ? એટલે એનાથી મોટી પર ત્યારે હાથ લાંબો ન કર્યો પણ. એવું છે? અચ્છા, અહીંથી હાથ લાંબો નથી થતો એટલે કા. ચલો કેરી તમે તમારું કામકાજ કરો. ઓકે, અમે લોકો બાયણે બેઠા છે. હો, જોઈ લ્યો કેમ લાગે છે. મારી મમ્મી તૈયાર થઈને આવી ગયા છે. બર્થડે ઉજવવાનો છે આજે બાકી. હો, લાગે છે ને મસ્ત. નમસ્કાર ભાઈઓ બહેનોને. નમસ્કાર. હવે હું બોલું. આજે મારો બર્થડે છે. હા, અને મારા બે છોકરાના છોકરા છે એવું બે એવું. એને ખબર નહીં, હું જે રૂમમાં તૈયાર થવા માથું ઓળવવાનું જાતી એવી રૂમ જ બંધ કરી દીધી છે. શું કરતા હોય ખબર નહીં. સવારથી મને જવા જ નથી દીધી. ખબર નહીં બે શું કરતા હોય કે દાદીમાં આજ તો તમારે સવારથી રૂમમાં જવાનું જ નથી. અને હું ગઈ પણ નથી. ખબર નહીં હોય શું કર્યું, જાય પછી ખબર પડે. અત્યારે હું તૈયાર તો થઈ ગઈ છે. હવે છોકરાઓની ખબર નહીં. આ છોકરા મારો બર્થડે હતો ને એ પહેલાં અગાઉથી કેટલા દિવસ અગાઉ પહેલાં તૈયારી કરી રાખી કે છાનું માનું ઓલું લઈ આવે ખબર નહીં શું લઈ આવીને ઘરમાં ગોઠવી દીધું. હવે હાલો મારી ભેગું હું તમને દેખાડું કે એ રૂમમાં શું છે.
તમારે મને નથી તો અવાજ નહીં દે, મને તો મનાઈ જ છે. જો એટલે એ રૂમમાં લઈ જાઉં, હું તો જઈ શકું છું, તું નહીં આવી હક મને હમણાં. નથી જવા જ નથી દેતા, પણ શું કરું લે, એને શું કર્યું હોય છે. કાલની મને મનાઈ જ છે, મને તો કાલે જ ના પડતા હતા, પણ મેં કીધું કે આજ શું છે, તો કે નહીં, કે તમારે જવાનું જ નહીં. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો હવે તમે જી કરતા હોય, મારે પછી ઉપર દાદરો ચડીને ઉપર જવું પડે, કામ હોય ને તો હું કરું, આપણે જવું તો પડે ને. આ જો લઈ જાય હે પાછો એ રૂમમાં. મેં તમને આગલા વિડીયોમાં તો દેખાડ્યું કે રૂમમાં બધું કર્યું છે, તો એને કંઈક ડિસ્કસ કરવા લઈ જાય છે. હું ડિસ્કસ કરે ને કંઈ ખબર જ નથી. જો બોલાવે હે, ઓહો હો, ચેર બેર હણગાઈ ને, આ હા હા પોપટ. આને શું કહેવાય? ફટાકડો. હમણાં પપ્પાને ફોન કર્યો, પપ્પાએ કીધું કે હેન બેંકેથી નીકળી ગયા, તો યશ છે ને દાદીને હેન ક્યાંક બહાર લઈ જાય, તો યશ છે ને દાદીને ક્યાંક બહાર લઈ જાય, તો હે ને પપ્પા અહીંયા આવીને ક્યાંક રાખી દે અંદર ફ્રીજમાં. હા, આ પ્લાન હે તો હા હા એને કીધું હતું એ કે હે ને એ આવે છે બેંકેથી નીકળી ગયા હમણાં. જો ભાઈ અમે બે લિપસ્ટિક કરી છે, જો હવે મેં છે ને હવે વિડીયોમાં નાખ્યું છે, જો આને લિપસ્ટિક થઈ ગઈ, છોકરાઓની લિપસ્ટિક થઈ ગઈ છે. આવો કેમેરો મેં ડાઉનલોડ કર્યો છે, હવે બે જણા લિપસ્ટિક થઈ ગઈ. આ જો મારી છોકરી છે ને એ પણ અત્યારે મારો બર્થડે છે તો આવી છે, અને મેં કીધું કે તું આવ. એ તો બિચારી નહોતી આવતી, ના પાડતી હતી, પણ મેં કીધું ના તું આવ, નથી આવવું એમ નહીં. એની ત્યાં પાણી ભર્યા છે તો પણ આવી છે, તો મેં કીધું કાલે વિચારજે ભલે. ના સાસુની બિચારાની તબિયત સારી નથી તોય પણ આવી છે, કાંઈ વાંધો નહીં, કાલે જતી રહેજે, પણ એક દિવસ આવ. મમ્મીનો જન્મદિવસ છે તો આવવું પડે ને. હા, અને આ છોકરાઓનો બધાનો પ્રેમ એટલો છે કે ભગવાન સાત ભાવ સુધી બધાય આવો જ પ્રેમ મળતો રહે જીવનમાં. હાથ બહુ બધી આવું જ ફેમિલી મળે. હા, બાળકોનો પ્રેમ મળે, ભગવાન પાસે એ પ્રાર્થના. તાર મોઢું હંતા દે એટલે લિપસ્ટિક નો આવે. બધા સૌના ફેમિલીને સૌના એકબીજાના બધાનો પ્રેમ મળે, લાગણી મળે. કોક મારી વાત તો સાંભળો. જો બોલો જેમાં આપણે હાથ જન્મ કેમ મળશે? હાથ જન્મ કેમ મળશે કહું? એક ટીકડું જો અહીંયા મારા પપ્પા આપણે બેઠા છે. આજે મારા વાઈફનો હેપી બર્થડે છે. આ યશ અને વીર એમાં કંઈ ઘટે એવું નથી. કોઈનો પણ બર્થડે હોય ને તો સવારથી અઠવાડિયા પહેલાં તૈયારી કરે. આ દાદી મને રૂમમાં નથી જવા દીધા. આ મારા વાઈફ છે, નાની ઉંમરમાં છે ને 61 આ મારી લાડલી દીકરી છે. તો એ મમ્મીનો હેપી બર્થડે હતો ને એટલે છે રિલાયન્સ પેટ્રોલ પંપેથી ગોઠવણથી પાણી હતા, તો કે મારે મમ્મી આગળ જવું છે, તો એક મા દીકરીનો પ્રેમ. ને આ મારો યશ તો છે ને બહુ ખેપાની છે કે એ જે વસ્તુ બનાવે એવી વસ્તુ કોઈ ના બનાવી શકે. એક મિનિટ, યશ પોતે જ ને આખું ગામ ગોતે. સમજા? આ વીર તોફાન કર્યા ને એવા હાટું. મમ્મીનો જન્મદિવસ છે અને મમ્મી જ પરોઠા બનાવે. તમારે જોવું હોય તો દેખાડો. મમ્મી, જન્મદિવસ તારો છે તો તું જ પરોઠા બનાવે એમ કેમ હાલે? એમાં એવું છે કે પરોઠા છે ને પછી બધા મારા બહુ ભાવે, ફૂલે મસ્ત થાય, બરાબર. અને બીજું શું કે મારે કે કામ તો છે ને, તો ખોટું ખોટું બેઠું રહીને શું કરવું, એના કરતાં હું ગરમ ગરમ પરોઠા ઉતારું, મારા છોકરાઓ ખાય, મારો ઘરવાળો ખાય, મારા છોકરાના છોકરા ખાય, મારી છોકરી ખાય, અચ્છા, બધાય ખાય ને. હા. એટલે મેં કીધું લાવ હું ઉતારું અને તમે બધાય ખાઓ. હા, મેં કીધું મમ્મીને કહું કે લાવ હું કરી દઉં. કા મમ્મી? હા, કીધું તો કરી, પણ હવે અત્યારે મારે બેસીને શું કરું? ઊભું થામ, વાર લાગી મારે નહીં એમ કે? ના 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 ના, એટલું તો જાડું શરીર નથી, આસુબા જેટલું કાઢી ઊંઘામાં વાર લાગે. એક પરોઠું પર જરા ખરાબ થઈ ગયું, હવે બીજું પરોઠું બનાવું ત્યારે જોજો. અત્યારે કોઈ બીજામાં પરોઠું નથી, મારા પરોઠા છે ને આખા પોરબંદરમાં વખણાય છે. સાચે મારી મમ્મી પરોઠું બહુ સરસ બનાવે, પણ આ છે ને હું વાતું કરતી હતી ને એટલે મારી મમ્મીથી જરાક પરોઠું બરી ગયું છે, બીજું કંઈ વાંધો નથી. આજે હમણાં હું બીજું પરોઠું ઉતારું ત્યાં તમને જોજો. જો હવે ધીમું ગેસ કરી નાખ્યું છે. જો આ નાખ્યું બીજું પરોઠું, હવે આપણે જોઈએ કેવું થાય. હવે તમે લોકો જોજો મારું પરોઠું કેવું છે. મારું પરોઠું મારા છોકરાઓને એને
બધાને મારા પરોઠા બહુ જ ભાવે. જો બનાવું તમે લોકો કેમ બનાવતા હશો એ ખબર નથી, પણ હું મારી એક જ સ્ટાઈલ છે અને મને જ પવિત્ર તો ફાવતું જ નથી. હું ઘણી વાર પરોઠા બનાવતી જ બધાય કે તમે હું ચમચો લઈને પરોઠા બનાવો, પણ મને તવીથો કે ફાવે જ નહીં, મને જોઈએ ચમચો જ. તવીથાથી આમ ઘસડ કરો એટલે તમારું પરોઠું છે ને કોઈ દિવસ ફૂલે નહીં. અત્યારે તમે જોજો હું પરોઠું બનાવું એટલે એ પરોઠામાં કેવી આમ રંગત આવી જાય એવું પરોઠું થાય. આમ ભાતું પડવી જોઈએ પરોઠામાં. બાકી તો બધાને આવડતું હોય પરોઠા દુનિયા આખી બનાવે, પણ કેમ બનાવવા ને એ તમે જુઓ. આમ આમ ફૂલતું હોય, ભલે ગોળ બનાવીએ, અમે તો ત્રિકોણીય બનાવીએ, પણ આ જલ્દી થઈ જાય કે છોકરાઓને ભૂખ લાગી છે એટલે મેં જલ્દીથી આવા બનાવ્યા. બાકી ત્રિકોણીઓ પણ આ રીતે જ બનાવું છું અને મને આમ જ ફાવે. અને છોકરાઓને પણ આવી જરાક બદામી કલમની અંદર જાય પડતી હોય તો એને એમ થાય કે ના બાએ પરોઠું મસ્ત બનાવ્યું. છોકરાઓ એમ કે દાદીમાને પરોઠા મસ્ત બનાવતા આવડે. મસ્ત મતલબ બધું જીરું નાખવું, પછી સ્વાદ અનુસાર નમક નાખવું, પછી મોણ વધારે નાખવું એટલે આ તમારું પરોઠું છે ને તમે ખાવ ને એટલે ક્રિસ્પી, તમને ખારીને ખાતા હોય ને આપણે એવું લાગે. જો હવે આ પરોઠું કેવું છે, જોયું? આ રીતે અમે પાણી પરોઠા આવી જાય ને એવું પરોઠું બનાવ્યું હું મમ્મી. પરોઠા આ રીતે બનાવું છું. તમને કોઈ પરોઠા ખાવાનું મન થાય તો મને કહેજો, હું બનાવી દઈશ. બોલાવજો તમને, મારી હો. મમ્મીને. ઓર્ડર દેજો તમારે જેટલા પરોઠા, હું 50, 60, 100 જેટલા કહેશો એટલા બનાવી દઈશ. પાલક પનીર, પનીર ટીકા મસાલા. ચાલો ભાઈ મમ્મીના બર્થડેની પાર્ટી. પનીર ટીકા મસાલા અને પાલક પનીર કા. ચલો જમવા. મમ્મી કા ઇંતજાર, મમ્મીનો ઇંતજાર થાય છે, હમણાં આવશે 2 મિનિટ. અહીંયા ફટાકડા લઈને ઊભા છે અમારા વીરભાઈ, બરાબર. Happy birthday, mommy. Happy birthday to you. बार बार दिल ये आए, बार बार दिल ये गाए, तुम जियो हजारों साल, ये मेरी है आरज़ू. Happy birthday to you.
આ જો છોકરાએ બનાવેલા કાર્ડ છે દાદીમાને આપે છે. આઈ લવ યુ દાદી. વાહ, એકચ્યુઅલી એમાં લખ્યું છે શું મને એ તમે જોવા દ્યો. આઈ લવ યુ દાદી. આજકાલના છોકરાઓ પણ જોવો, આવા છોકરા હોવા જોઈએ હરેક ઘરમાં. ભાઈ દાદીને કેટલો પ્રેમ કરે છે છોકરાઓ. હાથે બનાવેલું તમે જુઓ, હાથે બનાવેલું કાર્ડ છે આ. જો છે ને મારા યશે બનાવેલું. આ બાઠું અમારા યશભાઈએ બનાવ્યું. બનાવેલા છે કાર્ડ. જો આ મેન છે એમ કહે છે. હવે આમાં શું છે? જન્મદિવસની શુભકામના જો. વાહ રે વાહ, હેપી બર્થડે દાદી. વાવ, માય બેસ્ટ દાદી, આઈ લવ યુ. જન્મદિવસની શુભકામના. બા તમે અમારા સારા દાદી છો, આઈ લવ યુ. વાહ વાહ. તમે આમ ખોલીને બતાવો કે આ કેવી રીતે બનાવેલું છે. જો આ છોકરાએ કેમ બનાવ્યું, ઘરે અહીંયા હાથે જોયું બનાવે. કેવી રીતે હાથે બનાવ્યું છે આણે. પણ મને તો ખબર જ નથી, દાદી મને કઈ ખબર જ નથી ક્યારે બનાવી. જો આ વીરભાઈ કાર્ડ આપે છે. આઈડિયો વીરનો હતો, બનાવ્યું હશે. જો અમારે ક્યાંય કાર્ડ લેવા જવું પડે એમ નથી. થેન્ક યુ. આજે મારો બી માય બેસ્ટ દાદી, આઈ લવ યુ દાદી. પાછું સામે ગુજરાતીમાં જન્મદિવસની શુભકામના દાદી તમે મારા સારા દાદી છો, આઈ લવ યુ દાદી. વાહ, વીર તરફથી હો. બીજું કાર્ડ દેખાડો ભાઈ. કાર્ડ બતાવાય. જો વાહ. આની અંદર જોજો. આ જો કેવી રીતે બનાવ્યું છે એને. હજી મને આની અંદર જોવાનું કહે છે, આમાં શું હશે. જો આમાં શું છે, કઈ રીતે એણે આ શું પેકિંગ કર્યું છે, કઈ રીતે. ઓહ, હવે એમાંય ખોલવાનું છે. ઓહો, વાવ, વાહ દાદી, આઈ લવ યુ દાદી, યુ આર માય દાદી, Best દાદી. બેસ્ટ દાદી. વાહ વાવ, જો સો બ્યુટીફુલ. છોકરાઓ તમે લોકોએ બહુ સારું કામ કર્યું છે. મસ્ત બનાવ્યા, મસ્ત. દાદી, છોકરાઓના દાદી તમે કેટલા ખુશ છો કે નહીં? એકદમ ખુશ છું. મને તો ખબર નથી, છોકરાઓ દરવાજા બંધ કરી કરીને હું બનાવતા હોય. હે. દાદી તમે રૂમમાં આવતા નહીં. આ કેટલા દિવસથી આ ઈ બનાવતા હતા. ઈ કે આજ કરી તો દાદી તમે આમ રડી પડશો. ઈ કે એવું ઈ કે બધું બનાવ્યું છે. રડી પડ્યા ને તમે? રડી પડ્યા એટલે છોકરા આવે તો મને હાવાનું એકદમ ઇમોશનલ કરી દીધી એકદમ. આ બધું જોઈ આ છોકરાઓ કેટલું અમારા માટે કરે છે. બે આપણે જો આ કેટલું સરસ બનાવ્યું છે એને. ત્યાં ડોલમાં કંઈક મૂકતો તો નતું. આને કંઈ ખંતાય નથી. અમારી વીરની જરાક તબિયત ગરમ ગરમ છે. શું થયું વીર? જરાક અને છે ને અચ્છા હું દઉં છું ત્યાં. એને હવે છે ને હેલો ફ્રેન્ડ્સ, ગુડ નાઇટ. વાગી ગયા છે 11:30 થઈ ગયા છે અને અમારા વીરભાઈ સૂઈ ગયા છે. જો એને આજ તાવ આવી ગયો છે, એને થોડુંક તાવ આવી ગયો છે અને સૂઈ ગયો. મમ્મી પોતા મૂકે છે. થોડી વાર મજા આવી, બર્થડે મનાવ્યો. હવે ગુડ નાઇટ કરી દઈએ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. કાલ મળીએ નવા બ્લોગમાં. બાય.